राज्य सरकार द्वारा डेवलपमेंट पोर्ट जाहिर कराયેલ મીઠી વીરડી બંદરને 19 મીટર પાણીનો ડ્રાફ્ટ કુદરતી રીતે મળતો હોવાથી અહીં 12 બંદર વિકસાવી શકાય છે। આ ડ્રાફ્ટને લીધે 80,000 થી 1 લાખ ટન સુધીના વેસલ્સ બંદર પર લાંગરી શકે છે। વિદેશી હુંડિયામણ બચાવી આપતા આ પ્રકારની સુવિધાવાળા પશ્ચિમ ઝોનના સૌથી મોટા બંદર તરીકે આ બંદરનો વિકાસ કરી શકાય છે। અહીંથી રાસાયણિક ખાતર, કૃષિ ઉત્પાદનો, સ્ટીલ, પેટ્રોલિયમ, મીઠું, લાકડું અને અન્ય ચીજોની હેરફેર થઈ શકે છે। उत्तर मध्य भारतना राज्यों मुख्यत्वे गुजरातना बंदरों पर आधारित होवाथी आ बंदरने पर्याप्त ट्राफिक अने व्यापार मळी शके छे तथा बंदर आधारित आनुषंगिक उद्योगों पण विकसी शके छे। पाका अने पहोळा मार्गो, ब्रॉडगेज रेलवे लाइन अने वीज पुरवठा जेवी आंतरमाळखाकीय सुविधाओं मळे तो मीठी वीरडी पश्चिम झोननुं सौथी विकसित बंदर बनी शके छे। भावनगरनी भागोळे आवेला नारी गामथी अधेळाई सुधीना विस्तारने केमिकल झोन जाहिर कराय तो અહીં અનેકવિધ ઉદ્યોગો વિકસી શકે। અહીં મીઠાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં હોવાથી સોડા એશ અને આલ્કલીઝ વગેરે મરીન કેમિકલ્સ આધારિત ઉદ્યોગો સ્થાપી શકાય છે। આ વિસ્તાર મહદઅંશે ક્ષારયુક્ત અને ખરાબાની જમીન ધરાવે છે। ખેતીલાયક જમીન ખૂબ ઓછી હોવાથી કૃષિ ઉદ્યોગને નુકસાન થવાની, पर्यावरण संतुलननी के पुनर्वसननी कोई समस्या रहती नहीं। અહીંની 3 ખાડીઓનો દૂષિત પાણીના નિકાલ માટે ઉપયોગ કરી શકાય છે। આ વિસ્તારમાંથી નર્મદા અને મહી પરિએજ યોજનાની પાઇપલાઇન પસાર થાય છે જેના દ્વારા કેમિકલ ઝોનને પાણી પુરવઠો આપી શકાય। આ વિસ્તારમાં અન્ય ઉદ્યોગ ધંધા ન હોવાથી કેમિકલ ઝોનને કારણે રોજગારીની તકો સર્જાશે અને લોકોનું સ્થળાંતર પણ અટકાવી શકાશે। भावनगरनी सेंट्रल सोल्ट एंड मरीन केमिकल्स रिसर्च इंस्टीट्यूटना समुद्री रसायण ने लगता संशोधनों लाभ पण आ केमिकल झोन ने मळी शके छे अने आ विस्तारमांथी पसार थता अमदावाद तथा वडोदरा तरफ जता मार्गोनो लाभ पण आ सूचित केमिकल झोन ने मळी शके छे। जिल्लामां विविध खनिजो विपुल मात्रामां छे। बाड़ी, पड़वा, खड़सलिया वगैरे गामोमां अंदाजे 11,000 हेक्टर जमीनमांथी प्रतिवर्ष 80 लाख टन जेटलू लिग्नाइट मेळवी शकाय छे। लिग्नाइट बेस्ड पावर प्लांटनी स्थापना द्वारा विशाल प्रमाणमां वीज उत्पादन थई शके जे समग्र राज्यने उपयोगी बनी शके छे। थोरडी अने पीथलपुर गामोमां बेंटोनाइट उपलब्ध छे तो तळाजा अने महुआ तालुकाना कांठाळ प्रदेशमां अंदाजे 10,000 हेक्टर जमीनमां चूनानो पत्थर प्राप्य छे। आ लाइमस्टोन सीमेंट उद्योग माटेनो काचो माल होवाथी અહીં સિમેન્ટ ઉદ્યોગ વિકસી શકે છે કેમ કે અહીંનો 138 મિલિયન ટન જેટલો જથ્થો 32 થી 38 વર્ષ ચાલી શકે તેમ છે। સિમેન્ટ ઉદ્યોગ દ્વારા અહીંના ક્ષારયુક્ત પાણીને કારણે ભાંગી પડેલા કૃષિ ઉદ્યોગના કામદારોનું સ્થળાંતર અટકાવી શકાય છે અને રોજગારીની વ્યાપક તકો સર્જી શકાય છે। आम सीमेंट उद्योगना विकास माटे અહીં भरपूर शक्यताओं रहेली छे जेना पर्यावरणीय सर्वेक्षणનું कार्य पण संपन्न करायुं छे। भावनगरथी 50 किलोमीटर दूर आवेલું अलंग शिप रिसाइकलिंग यार्ड एशियामां सौथी मोटું छे। अलंग अने तेना आनुषंगिक उद्योगों प्रतिवर्ष अंदाजे 1,000 करोड़ रूपिया राज्य अने केंद्र सरकारने विविध वेरा रूपे चूकवे छे। एक समये 1 लाख लोकोने रोजगारी आपतो आ उद्योग अत्यारे संकट काळमां होवा छतां 20,000 लोकोने रोजगारी आपे छे। आ उद्योगनी विशेषता ए छे के तेने वीजળી અને પાણીની જરૂર પડતી નથી। ऑक्सीजन प्लांट, स्टील रीरोलिंग અને स्टील फर्नेस प्लांट जेवा आना आनुषंगिक उद्योगों पण रोजगारी आपे छे। आ उद्योगनी वर्तमान समस्याओं जोईए तो आ उद्योगનું નિયંત્રણ કરનાર મુખ્ય સરકારી એજન્સી ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે। આ બોર્ડ દ્વારા લીઝ પર અપાતા પ્લોટોની સમય મર્યાદા વધારીને 30 વર્ષ કરાય તો ઉદ્યોગ સાહસિકો જરૂરી આંતરમાળખું ઊભું કરી શકે। અલંગની આસપાસના વિસ્તારને નોટિફાઈડ એરિયા જાહેર કરી તેને વાજબી દરથી વીજળી, પાણી અને કર રાહતો અપાય તો આ ઉદ્યોગ અને તેના આનુષંગિક ઉદ્યોગો પૂર્ણપણે વિકસી શકે। आ उद्योग आंतरराष्ट्रीय उद्योग होवाथी तेमा आंतरराष्ट्रीय परिबळोनी भूमिका पण छे। अत्यारे बांग्लादेश, पाकिस्तान अने चीन साथे आ उद्योगनी स्पर्धा छे अने आ देशोमां करवेरा ओछा होवाथी
અલંગ પર તેની પ્રતિકૂળ અસરો પડી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ દેશોના કરવેરાના સંદર્ભમાં પ્રવર્તમાન કરવેરાની પુનર્સમીક્ષા કરી કરવેરા અને સરકારી હસ્તક્ષેપ ઘટાડે તો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ વિકાસની ક્ષિતિજો સર કરી શકે છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગર સુરત પછી રાજ્યમાં બીજા ક્રમે છે. પાયાની સુવિધાઓ અને પ્રોત્સાહન દ્વારા આ ઉદ્યોગનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. હીરા ઉદ્યોગને પૂર્ણપણે ઉદ્યોગનો દરજ્જો આપી શહેરની મધ્યમાં આવેલ ન્યૂ જહાંગીર વકીલ મિલની ખાલી પડેલી જગ્યામાં બહુલક્ષી ડાયમંડ પાર્ક રચાય તો આ ઉદ્યોગનો વિકાસ ઝડપી બની શકે છે. અહીં હીરાની લેવેચ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિ માટે ડાયમંડ ટ્રેડ સેન્ટર ઊભું કરાય તો આ ઉદ્યોગની વ્યાપારી પ્રવૃત્તિઓનું સંકલન થઈ શકે. અહીં કામદારોના પ્રશિક્ષણ માટે ડાયમંડ ટ્રેનિંગ કોલેજ અને જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપીને કુશળ કારીગરો તૈયાર કરી શકાય છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પાર્ક તથા ગ્રાઇન્ડર અને સ્પેર પાર્ટ્સ જેવા આનુષંગિક ઉદ્યોગો માટેની સુવિધા ઊભી કરાય તો મહેસૂલી આવક અને રોજગારીના સર્જન દ્વારા બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યાઓ હલ થઈ શકે અને હીરા ઉદ્યોગનો બહુમુખી વિકાસ થઈ શકે. શહેર અને જિલ્લામાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો, યાત્રાધામો અને રમણીય સમુદ્ર કિનારો છે જેને માળખાગત સુવિધાઓ દ્વારા પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. ભાવનગરથી 35 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને સંશોધકો માટેનું આકર્ષણ કેન્દ્ર છે. અહીં માર્ગ અને નિવાસ જેવી સુવિધાઓ વિકસાવીને પર્યટકોને મોટી સંખ્યામાં આકર્ષી શકાય છે. ભાવનગરથી મહુવાના સમુદ્ર કિનારે કુડા, કોળિયાક, હાથબ, ગોપનાથ અને જાંજમેર જેવા રમણીય સ્થળો આવેલા છે જેને કોસ્ટલ હાઈવે દ્વારા સાંકળી લઈને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવી શકાય છે. તો જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાને બ્રોડગેજ રેલવે લાઇન આપીને તેનો પ્રવાસ અને વ્યાપાર ઉદ્યોગના કેન્દ્ર તરીકે વિકાસ કરી શકાય છે. સમગ્રપણે જોઈએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં સમુદ્ર કિનારો, કુદરતી સંપત્તિ, શિપ રિસાયકલિંગ અને હીરા જેવા ઉદ્યોગો, રમણીય સ્થળો અને પર્યાપ્ત માનવ શક્તિ તો છે જ. આ બધાના વિકાસ માટે જરૂરી છે સુસ્પષ્ટ નીતિ અને દૃષ્ટિપૂર્ણ આયોજનની, આંતરમાળખાકીય સુવિધાઓની તથા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાની. સરકાર તરફથી આટલું મળે તો ભાવનગર જિલ્લો સુવિકસિત અને સમૃદ્ધ બની શકે તેમ છે.